તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ છે ને, આજ તો કોડિયામાંની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. એટલે આપણે ઈકન જવાના છીએ. તો હાલ માટે તો એકદમ ઘેર છીએ, નહીં નાખી છે, કમ્પ્લીટ તૈયાર થઈ જાય છીએ. અને અમારા માં જો મમ્મી જો ડુંગળીનું શાક બનાવે છે. એમ બનાવે ખબર છે કે માં આપવાનું દુકાનમાંની પછી ગરાગી ફૂલ હોય શકે, એટલે કે જમવા મેળ આવે એવું નહીં. કદાચ જતાવું તો એ શું હતું સર, નક્કી નહીં, કદાચ જતાવી જઈએ યાર. શું કહેવું? હા તો પછી હેડો તાને મારા હંગાથી ગાઈઝ ગોમમાં. તો ગાઈઝ અમે આપણે ગોમમાં આવી ગયા છીએ. અને આ બાજુ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, લાઈવ ડી છે બરાબર. અને આ શેઠાજી બ્લોગર મળી ગયા છે બરાબર. અને અમે આપણે મંદિર બાજુ જઈએ તો તમને બતાવી હેડો. હેડો તમે તમારા આવી જાય છીએ કોડિયામાં મંદિર. તો અરે મંદિર છે, અને એક બાજુ લાઈવ ડીજે ચાલુ છે. અને આ બાજુ જુઓ. તો ગાઈઝ અમે આપણે પેલું લાઈવ ડીજે ચાલુ છે ત્યાં જઈએ. હો ગાઈઝ અમે જુઓ આ કુડલમાંના ભૂવા આવ્યા છે બરાબર. તો એ રહ્યા હું એ ઉતર્યા છે. તો ગાઈઝ અમે આપણે આ બાજુ આવી જઈએ છીએ. અને વૈકણ જુઓ વંતો છે. અને હેડો તાર પછી બીજું કોઈક બતાવશું. તો ગાઈઝ છે ને, આપણે અમે જમણવારા ઉપર આવી ગયા છીએ ભોજન લેવા માટે. તો આ ઉપર બોર્ડ લગાવ્યું છે. અને જો આપણે વૈકણ આવી જાય છીએ. અલગ અલગ વિભાગ પાડ્યા છે બહેરોના ના આદમીના બરાબર. તો ગાઈઝ જો આ ટ્રેક્ટરમાં ભાત છે, એ ભાત એ રીતના લઈ જોઈશ બરાબર. તો ગાઈઝ અમે આપણે થાળી લેવા આવી ગયા છીએ. થાળી વાટકી લઈ લઈએ છીએ ને આપણે એ જઈને જ બતાવીએ.
તો ગાઈઝ અમે આપણે પ્રસાદ લેવા આવી ગયા છીએ અને અમે પ્રસાદ લઈએ છીએ. આ સીધા જે વ્લોગર ને આપણા ગામના બધા છે. તો અમે હાલ તો જમી લઈએ છીએ. તો ગાઈઝ આપણે જમી લીધું છે ને ગરદી તો જોવો હશે એટલી બધી છે. તો ગાઈઝ આપણે જમી લીધું ને પછી આપણા ભાઈ બનો મળી ગયા છે. જો અર્જુન, કેતુલ, સુરેશજી, પછી વિજય અને નિકુલ અને આ એક બીજું એ નિકુલ છે. તો અમે રહ્યા જમવા બેઠા છે ને આપણે તો જમી લીધું છે. તો જો બિચારા શરમોય છે કદી બ્લોગમાં નહીં આવતા એટલે હા હેડો હતા ને આગળ બતાવજો. તો ગાઈઝ આપણે આવું ગામમાં આવી ગયા છીએ અને તમે સિંગર પ્રવીણ છાબલિયા અને સિંગર વિનોદ દબસના આ બે સિંગરોનો લાઈવ પ્રોગ્રામ જુઓ.
ગાઈડ છે ને અમે આપણે એ બધી વસ્તુનો આનંદ લઈ લીધો છે અને આપણે અમે હોય કે ઘેર આવી જાય છીએ. ઘેર અમે ખેતરમાં જવા છે એટલે આપણે લુગડા તો બદલતા નહીં કારણ કે અમે ધોવાનો જ છે મારા મમ્મી પણ એટલે પછી કાલ બાર જ બદલશું અને અમે ખેતરમાં જવાનું કરીએ છીએ. સાબા પી લીધો છે. હા તો ચાલો ગાઈઝ કહી દીધું છે મારા મમ્મીને. હા તો ગાઈઝ અમે ખેતરમાં આવી ગયા છીએ અને લસકા બાજરી વાઢીએ છીએ. પાડવા આવી ગયા છીએ તો હું વાઢી દઈએ છીએ અને એના સંગાથી બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. મળશું નવા બ્લોગમાં. બરાબર. જય માતાજી.